સર્વે સમાજ મારી ભાલ પંથક ખારાપાટ ઘોઘાબારા અઢી હવા મારું એટલું જણાવવાનું કે જયંતિ બસુ ભૂવો, જયંતિ બસુ મેમર, જયંતિ બસુ પેઢીવાળો કે હું પેઢીવાળો છું ભૂવો છું, તો એક તમને હું રિપોર્ટ આપું. મારી નાત કોદાળી પડી ગયેલી, કોદાળી મપાઈ ગયેલી અને જોખાઈ મપાઈ ગયેલું ધોળાના પાદર જયંતિ બસુ, જયંતિ ફલજી, ઘનશ્યામ ફલજી, ભરત ફલજી, દેવા ફલજીની દેવી નવી બિહાડી અને જ્યારે જમ્મા દેવી ઉતરી ત્યારે જયંતિ બસુએ પાડો લાવ્યો, પણ પાડો કોઈ વાતે ખાધો નહીં. એક વાત મારી નાત નંબર 1. બીજો નંબર કે જયંતિ બસુ કે ભાઈ મારે તહાળી વ્યવહાર કરવો છે, તારે ઘનશ્યામ ફલજીએ કીધું, રમેશ ફલજીએ કીધું કે ભાઈ મારી દેવી વિહળી જમવા અત્યારે ઉતરેલી છે, તારી દેવીને પૂછવાનું નથી થતું, મારી દેવીને મારે પૂછવાનું થાય. તો કે મારી દેવી કહે તો તહાળી વ્યવહાર કરીએ આપણે. તારેના વિહળીને પૂછતા 2.5 માલિપા જયંતિ બસુની હારે તહાળી વ્યવહાર કરવાની ના પાડી મારી નાત. તો મલકની એની દેવી તો એને ભણાવી, મારી નાતની દેવીઓ ભણાવ્યું, મારી સમાજની દેવીઓ ભણાવ્યું. એનામાં ભયંકર આવું જબરદસ્ત શું કાળું છે કે એ હમણાં ધોળા રમેશ ફલજીની દેવી, જયંતિ ફલજીની દેવીએ તહાળી વ્યવહારની ના પાડી. એ ના પાડી એ બી એનામાં શું છે, એ કાળું શું છે, એ કાળાનો એ બીનો જ્યાં સુધી ઉતાર ન આપે ત્યાં સુધી એની ભેગો મારી નાત કોઈ ધર્મની જગ્યા માથે ચડવા દેશો નહીં. એનામાં શું કાળું છે કે એને તહાળી વ્યવહાર કરવા દીધો નહીં. બસ મારી નાતને સર્વેને જાગ્રત, સર્વેને જણાવવાનું આટલું જ મારું છે કે આને દેવી ચારે ના પાડી છે મારી નાત કે તહાળી વ્યવહાર જયંતિ બસુ ભેગો નહીં.